નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। સ્વાઇન ફ્લૂએ વધુ એક માસૂમ બાળકીનો લીધો ભોગ। ખાવડા પંથકના કકર ગામની બાળકીને ડિટેક્ટ થયો હતો સ્વાઇન ફ્લૂ। આજે ધ્રોબાણાના 11 માસના બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ। ભચાઉના લાકડિયા ચિત્રોડ વચ્ચે જૈન સાધ્વીનું અકસ્માતમાં મોત। હિટ એન્ડ રનની ઘટનાથી જૈન સમાજમાં ફેલાયો રોષ। વહેલી સવારે ટ્રેલરે સાધ્વીને હડફેટે લેતા બની ઘટના। બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવામાં હાલાકી। વારંવાર સર્વર ઠપ થઈ જતા શાળાઓમાં કચવાટ। બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખ 10 દિવસ લંબાવાતા રાહત। કચ્છના કાંઠાળ વિસ્તારમાં માછીમારોના બાળકો કરી શકશે અભ્યાસ। મુન્દ્રાના 5 બંદરો પર હંગામી શાળાઓ કરાઈ શરૂ। પ્રથમ દિવસે શાળામાં 420 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ। ભુજ સફાઈ કામદારો સુધરાઈ સામે ઉતર્યા પ્રતિક ઉપવાસ પર। કાયમી કરવાની માંગ સાથે પુનઃ એકવાર આંદોલન। કારોબારી ચેરમેને પ્રશ્નના નિરાકરણ માટે આપી ખાતરી। કચ્છમાં વધતો જતો સ્વાઇન ફ્લૂનો કહેર હવે જીવલેણ પણ બની રહ્યો છે, જેમાં આજે ભુજ તાલુકાના ખાવડા વિસ્તારના કકર ગામની 10 મહિનાની બાળકીનું સંભવત સ્વાઇન ફ્લૂને કારણે મોત નીપજ્યું છે। જોકે આરોગ્ય તંત્ર દ્વારા આ મોતને લોહીની ઉણપમાં ખપાવવાનો પ્રયાસ કરાયો છે। તો આજે 11 માસના બાળકને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો। જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલા રિપોર્ટ અનુસાર ભુજના ખાવડા પંથકના ધ્રોબાણા ગામે 11 મહિનાના બાળકને આજે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। આ બાળકને સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયું છે। આ અગાઉ ગત 24મી નવેમ્બરે ખાવડા પંથકના કકર ગામે 10 માસની બાળકીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। આ બાળકીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાતી હતી। દરમિયાન ગઈકાલે બાળકીએ છેલ્લો શ્વાસ લીધો હતો। આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂગ્રસ્ત બાળકીનું મોત કોમોર્બિડિટી સેવર એનેમિયા એટલે કે લોહીની ઉણપથી થયું હોવાનું જણાવ્યું છે। જોકે જાણકારોનું માનીએ તો છેલ્લા 4 દિવસથી સ્વાઇન ફ્લૂગ્રસ્ત બાળકી ભુજની જીકે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર મેળવતી હતી। ફૂલ સમી બાળકી સ્વાઇન ફ્લૂનો શિકાર બને ત્યારે સ્વાભાવિક છે કે તેમાં લોહીની ઉણપ વર્તાય। તેથી પરોક્ષ રીતે જો જોવામાં આવે તો આ બાળકીનો ભોગ સ્વાઇન ફ્લૂએ જ લીધો હોય તેવું માની શકાય। જોકે આરોગ્ય તંત્રએ આ બાળકીનું મોત લોહીની ઉણપથી થયું હોવાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે। જોકે બાળકીના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ આદરવામાં આવી છે। કચ્છમાં જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કુલ 129 કેસો નોંધાયા છે। તેમાંથી 8 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે। તો સ્વાઇન ફ્લૂમાં 9મું મૃત્યુ આ બાળકીનું ગણી શકાય। જોકે આરોગ્ય વિભાગે બાળકીના મોત પાછળના ચોક્કસ કારણો સ્પષ્ટ કર્યા નથી। ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે કોઈ કાળમુખા ટ્રેલરે જૈન સાધ્વીજી મહારાજ સાહેબને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને કાળધર્મ પામ્યા હતા। હિટ એન્ડ રનની આ દુર્ઘટનાને પગલે મુંબઈ, કચ્છ સહિત વાગડ જૈન સમુદાયમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે। વાગડ સમુદાયના સાધ્વીજી ભગવંત પૂજ્ય પ્રસન્ન રત્નાશ્રીજીના શિષ્ય પૂજ્ય પૂર્ણ શ્રદ્ધા શ્રીજી વિહાર કરીને આ હાઈવે પરથી પસાર થતા હતા। ત્યારે સવારે 6:45 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા 34 વર્ષના આ સાધ્વીજીને ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ પામ્યા હતા। આ દુર્ઘટનાની જાણ થતાં નગરપતિ કુલદીપસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલા, રમણીકલાલ મહેતા, અશ્વિન ભણસાલી, પ્રવીણ ગાંધી, રશેશ મહેતા, સતીશ મહેતા, મનોજ મહેતા, જયેન્દ્ર શાહ, મહેશ શાહ, ભરત ઠક્કર, પ્રવીણ ઘાલા, જયસુખ છેડા, રામજી કરસન ઘડા, પ્રભુલાલ ઠક્કર સહિતના આગેવાનો ભચાઉની હોસ્પિટલે પહોંચી ગયા હતા। આ બનાવને પગલે ભચાઉ, સામખિયાળી અને લાકડિયાના વેપારીઓએ સવારથી જ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા। અકસ્માતમાં કાળધર્મ પામનાર સાધ્વીજી મહારાજ સાહેબની પાલખી યાત્રા બપોરે ભચાઉથી નીકળી હતી। બીજી તરફ લાકડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા અકસ્માતની વાતને સમર્થન અપાયું હતું, પરંતુ જૈન સમાજે ધાર્મિક વિધિ મુજબ પોસ્ટમોર્ટમનો ઇનકાર કરતા પોલીસ દફતરે કોઈ ગુનો નોંધ્યો ન હતો। ભચાઉ લાકડિયા ચિત્રોડ હાઈવે પર આજે સવારે અજાણ્યા વાહનની ટક્કરથી યુવા જૈન સાધ્વીજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે। વારંવાર આવા બનાવો બનતા હોય હાઈવે પર પગદંડી બનાવવા તીવ્ર માંગ ઉઠી છે। મુંબઈ ફોર્ટ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ પટેલ, વાગડ 724 જૈન સમાજ પ્રમુખ ધીરુભાઈ પૂજ, વાગડ વિસા 24 મહાજનના પૂર્વ પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા સહિતનાઓએ શોકની લાગણી વ્યક્ત કરીને હાઈવે પર સત્વરે પગદંડી બનાવવા રજૂઆત કરી છે। ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતે કાળધર્મ પામેલા જૈન સાધ્વીની સાંજે પાલખી યાત્રા નીકળી હતી।
ભચાઉ શહેરના વર્ધમાન નગરથી નીકળેલી પાલખી યાત્રા મુખ્ય બજાર જૂના બસ સ્ટેશન સીતારામપુર થઈને કરગરિયા વિસ્તારમાં આવેલ કનક વાટિકા પહોંચી હતી, જ્યાં કાળ ધર્મ પામેલા સાધ્વી પૂર્ણ શ્રદ્ધા શ્રીજીના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો હતો। માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા જૈન સાધ્વીની અંતિમ ક્રિયા કરતા તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। સાધ્વી પૂર્ણ શ્રદ્ધા શ્રીજીની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અગ્રણીઓ ધીરજ મહેતા, રમણીક મહેતા, અશ્વિન ભરસાલી, પ્રવીણ ગાંધી, પ્રવીણ ગાલા, જખુભાઈ છેડા, લક્ષ્મીચંદ ચરલા, પ્રભુલાલ ઠક્કર, બ્રશેશ મહેતા, જયેન્દ્ર શાહ, તુષાર મહેતા, મહેશ શાહ, જયસુખ કુબડિયા સહિત મનફરા, પલાસવા, ઘાગોદર, આધોઈ, સામખિયાળી, લાકડિયા, ખારોઈ તેમજ ભચાઉ સહિતના ગામોમાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા। માંડવી તાલુકાના કાઠડા ગામે સોનલ માતાજીના મંદિરને નિશાચરોએ અભડાવીને 45,000ની ચોરી કરી હતી। ઘટનાને પગલે ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી। માંડવી પોલીસે આપેલી વિગતો મુજબ કાઠડામાં આવેલા સોનલ માતાજીના મંદિરે દરવાજો તોડીને અંદર ઘૂસેલા તસ્કરોએ ચોરી કરી હતી, જેમાં દાનપેટીમાં રહેલા રોકડ રૂપિયા 25,000 તેમજ 20,000ના ચાંદીના છતર અને જલધારી મળીને કુલ 45,000ની ચોરી કરાઈ હતી। ઘટનાને પગલે મંદિરના પૂજારી હરિભા ગઢવીએ ફરિયાદ નોંધાવતા માંડવી પીઆઈ એજે જલુએ આગળની તપાસ હાથ ધરી છે। કચ્છના નાના રણમાંથી પોલીસે 32,70,000નો વિક્રમજનક શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા। કચ્છના નાના રણમાંથી સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા અને બજાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। ટ્રકની લાઇટના અજવાળે આરોપીઓ ઇંગ્લિશ દારૂ ઠલાવતા હતા, ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 32,70,000નો શરાબ ઝડપી પાડ્યો હતો। આ બાબતે ઝીંઝુવાડા પોલીસનો સંપર્ક કરાતા તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું, પરંતુ રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા હોવાનું જણાવીને આરોપીઓની ધરપકડ કરાયા બાદ જ તેમણે દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની વિગતો જાણી શકાશે। માધાપરમાં ફાઇનાન્સના નામે 80,000 રૂપિયા ચાવ કરી જનારા બેંકના પૂર્વ કર્મચારી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જના સ્મોલ ફાઇનાન્સમાં બેંકના નામે લોનના ગ્રાહકો પાસેથી હપ્તા ઉઘરાવીને નકલી રસીદો આપી હોવાનું સામે આવ્યું છે। આરોપી અગાઉ આ બેંકમાં નોકરી કરતો હતો અને ત્યારબાદ તેને ફરજ મોકૂફ કરી દેવાયો હતો, પરંતુ ત્યારબાદ પણ તેણે વસૂલાત યથાવત રાખી હતી અને 79,600ની રકમ ઉઘરાવી દીધી હોવાનું સામે આવ્યું છે। જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના મેનેજર ભાવિનભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ વિશ્વાસઘાત અને ઠગાઈનો બનાવ 23 સપ્ટેમ્બરથી 1 જૂન 2018 દરમિયાન બનેલ હતો। તેમની બેંકમાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા રોનક રમેશ મંડોરાને ફરજ મોકૂફ કરાયા બાદ પણ બેંકના ગ્રાહકોના લોનના હપ્તા ઉઘરાવી લીધા હતા અને બેંકના નામની ખોટી રસીદો આપી હતી। અલગ અલગ ગ્રાહકો પાસેથી 79,600 રૂપિયાની રકમ ઉઘરાવીને બેંકમાં જમા ન કરાવનાર રોનક મંડોરા સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। પોલીસની આ તપાસ દરમિયાન છેતરપિંડીનો આંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ભચાઉના લતીફ નૂર મોહમ્મદ કકલ સામે નોંધાયેલા હત્યા અને હત્યાના પ્રયાસના બનાવમાં આરોપી અબડાસાના આરીખાણા વિસ્તારમાં હોવાની બાતમી કોઠારા પોલીસને મળી હતી અને પોલીસે દરોડો પાડ્યો ત્યારે પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો અને કુહાડી વડે હુમલો કરીને દંપતી નાસી છૂટ્યો હતો। આરોપીને પોતાની વાડીમાં આશરો આપનારા વાડી માલિકની કોઠારા પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। અનેક ગુનાઓમાં વોન્ટેડ રહેલા લતીફને બાતમીને આધારે કોઠારા પોલીસ ગત 25મી ઓગસ્ટે આરીખાણાની વાડીમાં છાપો માર્યો હતો, ત્યારે લતીફે ફાયરિંગ કરી હતી અને તેની પત્નીએ પોલીસ કર્મચારીઓ પર કુહાડીથી હુમલો કરીને નાસી છૂટ્યા હતા। પોલીસે જે તે વખતે લતીફની પત્ની જરીનાને પકડી પાડી હતી, જ્યારે લતીફની જદુરા ગામની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। લતીફ ગુનેગાર હોવા છતાં આરીખાણાના અબ્બાસ અબુ બકર સુમરાએ તેને આશરો આપીને મદદ કરી હતી। પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ તે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો અને આખરે કોઠારા પોલીસે તેને દબોચી લીધો છે। વાગડ વિસ્તારમાં ખેડૂતો હવે નર્મદા પર આધારિત ખેતી કરી રહ્યા છે। નર્મદાનું પાણી ખેડૂતોને મળે તો સારી ખેત પેદાશ મળી શકે, પરંતુ છેલ્લી 2 સિઝનથી સરકાર દ્વારા ખેતી માટે પાણી ન અપાતા ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે। તાજેતરમાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 1500 ક્યુસેક પાણી કેનાલમાં છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ભચાઉ અને રાપરની કેનાલોમાં પાણી પહોંચ્યું નથી। ખુલ્લી કેનાલો હોવાથી રસ્તામાં જ પાણીની ચોરી થઈ રહી છે, જેથી કચ્છ સુધી કેનાલમાં પાણી પહોંચતું નથી। કેનાલમાં
તમામ ગેટ પર સિક્યુરિટીની વ્યવસ્થા કરવા આજે વાગડના 25 જેટલા ગામોના સરપંચ અને ગ્રામજનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સરકાર દ્વારા રવિ પાક માટે પાણીની જાહેરાત કરાઈ હતી, પરંતુ તે હજુ સુધી પહોંચ્યું નથી। સરકારે ખેડૂતોને ઘાસચારાનું વાવેતર કરવા સૂચના આપી છે, પરંતુ હજુ સુધી પાણી ન મળતા ઘાસચારાનું વાવેતર થઈ શક્યું નથી અને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તે પણ સુકાઈ રહ્યું છે। અછતના સમયમાં ખેડૂતો ઘાસચારાનું વાવેતર કરવા ઈચ્છી રહ્યા છે, જેથી કચ્છમાં જ માલધારીઓને રાહત દરે ઘાસચારો મળી રહે, પરંતુ તે માટે પાણી છોડવાની જરૂર છે। સરકારે જે 1500 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરી હતી તે પૂરતું ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને આ પાણીમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ખેડૂતોની માંગણી એવી છે કે અમારા કચ્છ કેનાલને પૂરું પાણી આપવામાં આવે, યા તો બિલકુલ બંધ કરવામાં આવે। અને અત્યારે વર્તમાન તમે જુઓ છો, ખેડૂતોએ કરોડો રૂપિયાનો પાકમાં વાવેતર કરી દીધું છે, જીરું છાંટી દીધું છે, એમને ચકલા ખાઈ જશે। પાણી નહીં આવે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે। અને આ નર્મદા નિગમના અધિકારી ઘોર અંધારામાં છે। એ લોકો કોઈ જેવી રીતના વર્તન કરે છે ખેડૂતો સાથે કે અમારા ઉપર એના ઉપર કોઈ મોનિટરિંગ નથી। અને જો ખેડૂત કાંઈક કહે તો એમ કે તમે કાયદો હાથમાં ન લેજો, અમને તમને જેલમાં પૂરી દેશું। એટલે અમે જેલમાં પૂરાશું એનું અમને કાંઈ તકલીફ નથી। અમારા કચ્છના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, યા તો પાણી બંધ થવું જોઈએ। સાહેબ, નુકસાનનો જોવા જાય તો કોઈ અંદાજ જ નથી। જે ખેડૂતો બિચારા એવા છે કે ઘરના છોકરા અને ઘરના દાગીના ગીરવે મૂકી અને આજે બિયારણ અને ખાતર ખરીદેલા છે। હવે એવા ખેડૂતોની જો જોવા જઈએ હાલતને, પાણી વગરના જે એના છોકરાને એના ઢોરા ચરા વગરના બેઠા છે જે જમીન ઉપર, એ લોકો હવે એમ જ કહેવા માંગે કે કાં તો આમાં ડૂબી મરીએ, નહીં તો આત્મહત્યા કરી લઈએ, બાકી તો બીજો કોઈ છૂટકો જ નથી। સરકાર પાસે વારે વારે રજૂઆતો કરવામાં આવે છે, વારે વારે ત્યાં કરીને દોડીને જવામાં આવે છે, પણ કોઈ અધિકારીઓ જવાબ નથી આપતા અને નથી તો કોઈ સરકાર પણ જવાબ આપતી। સરકારો કોણીએ ગોળ ચોરી અને બેઠી છે, ખાલી તમને આ મળશે ને તમને તે મળશે। હવે રવિ પાકની સિઝન જતી રહે પછી શું કામનું છે? ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવાના પ્રશ્ને આજે ફરીથી 3 કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા। અગાઉ પણ અનેક વખત આંદોલનો કર્યા બાદ માત્ર આશ્વાસન આપીને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ભુજ નગરપાલિકા કચેરી સામે વધુ એકવાર સફાઈ કામદારોએ કાયમી કરવાના મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં પ્રફુલ્લ સોલંકી, રમજુ કુંભાર અને લલિત કલૈયા પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। તેમની સાથે જેમનો આજે ઓફ ડે છે તેવા સફાઈ કામદારો પણ જોડાયા હતા। સફાઈ કામદારોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અગાઉ 42 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 35 કર્મચારીઓ ઓર્ડર થઈ ગયા હોવા છતાં ભુજ સુધરાઈ દ્વારા કાયમી કરવામાં આવતા નથી। આ અંગે ભુજ સુધરાઈની સેનિટેશન શાખાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે નગરપાલિકા સ્તરેથી તમામ વહીવટી પ્રક્રિયા થઈ ચૂકી છે। અગાઉ કલેક્ટર કક્ષાએથી સફાઈ કામદારોના ઇન્ટરવ્યૂ કરીને કાયમી કરાતા હતા, પરંતુ હવે પ્રાદેશિક નિયામક રાજકોટ કક્ષાએથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થશે। તેવા નિયામક દ્વારા તારીખ નક્કી કરાય ત્યારે આગળની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે। દરમિયાન ભુજના કારોબારી ચેરમેન ભરત રાણાએ પણ સફાઈ કામદારોની મુલાકાત લીધી હતી અને 3-4 દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। એટલે અમારી શું છે, અમે છેલ્લા ભુજ નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષથી રોજંદા તરીકે કામ કરીએ છીએ। અમારી 127 જણાની કાયમી થવાની મંજૂરી મળી ગઈ અધિકારીશ્રીને, એમાં 42 જણા સફાઈ કામદારોને કાયમી કરી નાખ્યા અને હમણાં 35 જણા રહી ગયા, એને કાયમી કરવામાં આવતા ને ઓર્ડરે તૈયાર છે, તેમ છતાં આપવામાં આવતા નહીં। પ્લસ કે હમણાં ફાયરવાળા જે 3 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે એ ખોટી રીતે કોઈ પણ જાતની એ લોકો મંજૂરી લીધા વગર એ લોકોને કાયમી કરવામાં આવ્યા છે, જ્યારે અમને હવે એમ કહેવામાં આવે કે આ ઓર્ડર પડે તમને આપશું નહીં। હમણાં કયા કારણોસર નથી એ નથી, એ હવે એમ કહે કે પ્રાંત અધિકારી જે અહીંયા હતા એના પાસે હવે ટાઈમ નથી ને આ જ્યારે આ ઓર્ડર કાઢવામાં આવ્યા ત્યારે બે અઠવાડિયાના અંદર આ પૂરો કરવાનો હતો, એ હવે આ બદલી ગયા છે। 3-4 મહિના થવા આવ્યા, હજી સુધી અમને ઓર્ડર આપતા નથી। એટલે આ જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેઠા છીએ। અમે જોશું 4-5 હજી વાટ જોશું, ને એના પછી પ્રતિક ઉપવાસ બંધ કરીને આમરણ ઉપવાસ શરૂ કરશું। એ કુટુંબ શીખીએ બેસી ગયા છું। સાહેબે ગઈકાલે અમને પણ વાત કરી છે અને એ લોકોએ પણ રજૂઆત કરી હતી। એમણે પણ કીધેલું હતું કે 2-3 દિવસની અંદર હું 30 તારીખના કે 1 તારીખના આડે ભુજ આવવાનો છું, તો હું તમને ત્યારે સમય અને તારીખ આપી દઈશ, ત્યાર પછીની જે પ્રક્રિયા છે આપણે ચાલુ કરશું। એટલે ગઈકાલે અમારી સાહેબ સાથે વાત અમારી પણ છે અને એમની પણ વાત થઈ છે। એટલે એમને હું એ જ કહેવા આવ્યો છું કે ગઈકાલે આપણે ભાઈ કમિશનર સાહેબને વાત કરી છે, કમિશનર સાહેબે એમને પણ કીધું છે કે 2-3 દિવસમાં હું જ્યારે ભુજ આવું છું ત્યારે તમને 100% તારીખ આપી દઉં છું। છતાં એ લોકો અનશત માટે બેઠા છે, અમે સમજાવવાનો પ્રયત્ન કરી છે। ત્યારે હવે એ લોકોની માંગ એવી છે કે તમે બોડી નહીં પણ સીઓ સાહેબ અમને લેખિત આપે
કે 2 દિવસમાં તમને કાયમી કરી દેશું તો અમે અનશન સમેટી લઈએ, પણ એ વસ્તુનું આ નિરાકરણ મને નથી લાગતું કે સીઓ સાહેબ આજે લખી દે, કે કારણ કે સીઓ સાહેબને આ સરકારી પ્રોસિજર છે એટલે એનામાં 2 દિવસ લખવાથી કાંઈ કોઈ નિરાકરણ આવી જવાનું નથી. એ તો 2 દિવસે ચાય ને 4 દિવસે કદાચ કમિશનર સાહેબ છે, બરાબર છે, 2 દિવસનો ટાઈમ લેટ આપે તો આપણે એવી ખાતરી ના આપી શકીએ લેખિત. એ લોકોની એવી છે, પણ એ વાત એમણે હમણાં કરી કે જોગેશભાઈ જણસારી મને એમ કીધું કે અમારી મંજૂરી અમને મળી ગઈ છે પણ અમારો ઓર્ડર નથી થતો. એ શું વસ્તુ છે હું તપાસ કરેલું છે, એ મારે ધ્યાન નથી, પરંતુ ફાયર બ્રિગેડના માણસો જે છે એ લીગલી પ્રોસિજર કરીને જ એ લોકોની ભરતી કરવામાં આવી છે ને આ લોકોની ભરતી પ્રક્રિયા થાય ને એ લોકોને પણ કાયમી નોકરી મળે અને રોજીરોટી કોઈની ન છીનવે. અમારે એવા પ્રયત્ન નથી કોઈની રોજીરોટી છીનવી અને એનો હક છીનવીને અમારે કોઈને આપી દેવું છે, એવું નથી. એ લોકો વર્ષોથી કામ કરે છે અને વર્ષોથી નગરપાલિકા સાથે જોડાયેલા છે, તો અમારી પણ બોડીની એવી ભાવના છે કે એ લોકોને જલ્દીથી જલ્દી કાયમીનો ઓર્ડર મળે અને કાયમી નોકરી મળે એવા અમારા પણ પ્રયત્ન રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2019માં લેવાનાર બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી ભરતા ફોર્મને કારણે બોર્ડનું સર્વર ઠપ થઈ જતા શાળાના આચાર્યો તેમજ ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શિક્ષકો ત્રાસી ગયા છે. આગામી માર્ચ 2019માં ધોરણ 10 અને 12ના છાત્રોની મહત્વની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, જેના ફોર્મ ઓનલાઈન ભરાઈ રહ્યા છે, પરંતુ નેટમાં ખામી હોવાને કારણે તેમજ બોર્ડનું સર્વર અવારનવાર ડાઉન થઈ જવાના કારણે શાળાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં શાળાઓ દ્વારા છાત્રો પાસેથી લેખિતમાં ફોર્મ ભરાવી લેવામાં આવે છે. ત્યારબાદ શાળાના આચાર્ય અથવા તો નિષ્ણાંત શિક્ષક દ્વારા એ ફોર્મ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન ભરવાના હોય છે. ફોર્મ ભરાઈ ગયા બાદ તમામ છાત્રોની ફીનું ચલણ સાથે ભરવાનું રહે છે. ત્યારે શાળાઓ દ્વારા છાત્રો પાસેથી લેખિતમાં ફોર્મ ભરાવી દેવાયા બાદ બોર્ડની સાઇટ પ્રોપર રીતે વર્ક નહીં કરવાના કારણે વિદ્યાર્થીઓએ ભરેલા ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરવામાં શાળાના આચાર્યો અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક શિક્ષકોને તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે રાત્રે સર્વર ચાલે ત્યારે કામગીરી કરવી પડે છે. ત્યારે બોર્ડ દ્વારા સર્વર સિસ્ટમ યોગ્ય રીતે અપડેટ કરાય તેવી માંગ ઉઠી રહી છે. ફોર્મ સર્વરની સમસ્યાને કારણે શાળાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2018 હતી, જે લંબાવીને 10મી ડિસેમ્બર 2018 કરવામાં આવી છે. તો 11મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. ફોર્મમાં સરકારે વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને ફીમાંથી મુક્તિ આપી છે, પરંતુ ફોર્મ ભરવાની સમય મર્યાદામાં ફોર્મ નહીં ભરાય તો તેઓને લેટ ફી ભરવી પડશે તેવું પણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. શહેરમાં સમયાંતરે વિવિધ ધાર્મિક તેમજ જાહેર સ્થળો પર આવેલા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો બનતા રહેતા હોય છે. તેવામાં રાજેન્દ્ર બાગમાં સુરક્ષા ગાર્ડની હાજરી વચ્ચે ચંદનનું ઝાડ ચોરાતા ભારે ચકચાર ફેલાઈ છે. સુધરાઈ હસ્તકના જાહેર સ્થળોને નુકસાનીથી બચાવવા હાલમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારે શહેરના અન્ય વિસ્તારોની સાથે રાજેન્દ્ર પાર્કમાં પણ સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા છે. તેમ છતાં તેઓની હાજરી વચ્ચે ચોર ટોળકી ચંદનના વૃક્ષની ચોરી કરી જતા અનેક સવાલો સર્જાયા છે. સુરક્ષા માટે કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં આ બનાવ બનતા સુરક્ષા એજન્સી સામે પણ પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. નખત્રાણા તાલુકાના યક્ષમાં આવેલી કોટન જીનિંગ મિલમાં તેમજ માંડવીની લાકડા બજારમાં એક પેઢીના ધંધા સ્થળે આગનો બનાવ બન્યો હતો. બંને સ્થળોએ આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. નખત્રાણાના યક્ષ ખાતે આવેલી કૃષ્ણા કોટન જીનિંગ મિલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની ઘટના બાદ તાત્કાલિક ભુજની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. રાત્રે બનેલી આગની ઘટનામાં ભુજની 2 ફાયર ફાઇટરો દોડી ગયા હતા, પરંતુ તે યક્ષ પહોંચે તે પહેલા જ મિલમાં જ લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમથી આગ પર કાબુ મેળવાયો હતો. તો બીજી તરફ માંડવીની લકડા બજારમાં ઇમારતી લાકડાની પેઢીમાં સંભવત શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લાલજી વિશ્રામ કંપનીની લાકડાની પેઢીમાં સંભવત શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા માંડવી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 5-1 લાખની નુકસાની થઈ હોવાના સમાચાર સાંપડ્યા હતા. જ્યારે કોટન જીનિંગ મિલમાં સામાન્ય આગને કારણે ખાસ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા ન હતા. રાપરમાં આથમણા નાકા પાસેથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલ પર વ્યાપક પ્રમાણમાં દબાણો કરાવવામાં આવ્યા છે, જે દૂર કરવાની માંગ ઉઠી છે. શહેરના શંકરવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રાજાશાહી વખતની આ કેનાલ પર અનેક દબાણો થઈ ગયા છે. 2 દાયકા પહેલા આ વિસ્તારમાં કેનાલ ખુલ્લી જગ્યા પર હતી. ભૂકંપ બાદ અનેક દબાણો થઈ ગયા છે. નગરપાલિકાએ જાહેર માર્ગો પર અને આ કેનાલની જગ્યા પર જાણે દબાણ કરવા માટે છૂટો દોર આપ્યો હોય તેમ દબાણ થતું ગયું છે. તો 2 વર્ષ અગાઉ રાપરમાં ખાબકેલા 22 ઇંચ
વરસાદથી શંકરવાડી વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ નગરપાલિકાએ આ કેનાલમાં પાણીના નિકાલ માટે 1 કરોડના ખર્ચે કેનાલ બાંધવા માટેની કામગીરી શરૂ કરી હતી, જેમાં આથમણા નાકે આવેલા પાણીના ટાંકાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. શંકરના મંદિરથી ધારાસભ્યના ઘર સુધીના દબાણો દૂર કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ધારાસભ્યના પતિ સાથે દરોબો ધરાવતા 4 થી 5 મુંબઈ કરાના દબાણો દૂર કરવામાં નગરપાલિકાના ચીફ ઓફિસરે લાંચ કાઢીને કામગીરી અટકાવી દીધી હતી, જેમાં કેનાલ પર બંગલો, દુકાનો અને સંપૂર્ણ રીતે ચણતર કામ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અટકેલા કામ મુદ્દે કોંગ્રેસના વોર્ડ નંબર 6 ના સદસ્યો રસીલાબેન રમેશભાઈ ચાવડા, અજયભાઈ વાવિયા સહિતના શંકરવાડીના રહેવાસીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ખમતી દરોના દબાણો ક્યારે દૂર કરશે તેવા સવાલો કર્યા હતા, જેના જવાબમાં ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ રોકડો જવાબ આપતા કહ્યું હતું કે ધારાસભ્ય સંતોકબહેનના પતિ ભચુભાઈ આરેઠિયા આવે પછી કામગીરી હાથ ધરવામાં આવશે અને શું નિર્ણય લેવો તે ભચુભાઈ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. ત્યારે સ્થાનિકો અને નગરસેવકોએ તાત્કાલિક ધોરણે દબાણ હટાવવામાં આવે તેવી માંગ કરી હતી, અન્યથા લોકોએ નગરપાલિકા સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં પગલાં નહીં લેવાય તો ભુજ ખાતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિકોએ કહ્યું હતું. ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં છાત્રોને આર્મીમાં કઈ રીતે જોડાઈ શકાય તેનું માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો હતો. સાથે જ સરકારની યોજના અન્વયે કોલેજમાં 45 છાત્રોને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ એન્જિનિયરિંગ કોલેજમાં ગુરખા રેજિમેન્ટના મેજર સમરપાલ સિંહ દ્વારા આર્મીમાં જોડાવા અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ છાત્રોને આર્મીના જવાનોની લાઇફસ્ટાઇલ અંગેનો વિડીયો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આર્મીના ઇતિહાસની છાણાવટ કરીને હાલ દેશમાં 12 લાખ જવાનો આર્મીની અંદર સેવા આપતા હોવાની માહિતી અપાઈ હતી. તો આર્મીમાં સૈનિક તરીકે કે અધિકારી વર્ગમાં કઈ રીતે જોડાઈ શકાય તેનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં લેખિત પરીક્ષા કઈ રીતેની હોય અને શારીરિક પરીક્ષામાં શું તૈયારી કરવી તેનું માર્ગદર્શન મેજર સમરપાલ સિંહે આપ્યું હતું. આ સેમિનારની સાથે સાથે સરકારની યોજના અન્વયે અપાતા ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે એન્જિનિયરિંગ કોલેજના 600 છાત્રોને ટેબ્લેટ અપાયા હતા, તો આ વર્ષે 450 વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય પ્રવીણ રાઠોડ સહિતના અધ્યાપકો, છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇન્ડિયન આર્મી દ્વારા આર્મી અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં આપણે ભુજ યુનિટ તરફથી મેજર સમરપાલ એ આવેલા છે એમની ટીમ સાથે. એ આર્મીમાં કઈ રીતે પ્રવેશ લેવો ઓફિસર કેડરમાં અને બિન ઓફિસર કેડરમાં એ બાબતે સમગ્ર જ્ઞાન વિદ્યાર્થીઓને આપશે. તેમજ આર્મી શું છે, આર્મીની લાઈફ શું છે અને એમાં કઈ રીતે આપણે આગળ કારકિર્દીને વધારવી એ બારામાં જ્ઞાન આપવાના છે આજે, અને એ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. આપણે જનરલી ગુજરાતી લોકો છે એ આર્મીમાં બહુ ઓછા છે, એટલે ભારત સરકારનો પણ અભિગમ એવો છે કે ગુજરાતના લોકો વધારે વધારે આર્મીમાં જોડાય. તો આ બાબતે યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ દ્વારા દર વર્ષે અને ઇન્ડિયન આર્મી દ્વારા વખત આવા અવેરનેસ કાર્યક્રમો થતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એને પોતાનું કારકિર્દી આર્મી, નેવી અને એરફોર્સમાં કઈ રીતે બનાવવું એનું સમગ્ર એને જ્ઞાન મળી રહે. કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક થયા બાદ કરોડોના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે અને છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીમાં મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં અગાઉ માત્ર બાવળિયા જોવા મળતા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટી કેમ્પસમાં બાવળિયાની જગ્યાએ ગાર્ડને પોતાનું સ્થાન લીધું છે. વિદ્યાર્થીઓની સુવિધાઓ હોય કે પ્રાધ્યાપકો માટે રહેવાની સુવિધા, આ તમામ મહત્વના કામો છેલ્લા 3 વર્ષમાં થયા છે. ત્યારે આગામી સમયમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામોને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. 10 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને અનુરૂપ સુવિધાઓ આપવામાં આવશે. સાથે જ પેપર ચકાસણી, નેટ, સ્લેટ સહિતના ક્લાસરૂમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. ઈસીની બેઠકમાં આ સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર માટે યુજીસી દ્વારા 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે અને તબક્કાવાર ગ્રાન્ટની ફાળવણી યુનિવર્સિટીની કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રક્ચર ઊભું કરાશે અને ત્યારબાદ ગ્રાન્ટની ફાળવણી થયાની સાથે આગળનું કામ પણ હાથ ધરાશે. તેની સાથે કચ્છ યુનિવર્સિટીમાં પાણીની સમસ્યા પણ સતાવી રહી છે, ત્યારે 30 લાખ રૂપિયાના ખર્ચે ઓવરહેડ પાણીનો ટાંકો બનાવવાના કામને પણ ઈસીની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. તો 1 કરોડના ખર્ચે વીસી તેમજ રજિસ્ટ્રારની ચેમ્બર, રિસેપ્શન હોલ, સેનેટ રૂમ, વર્ચ્યુઅલ ક્લાસ,
કોર્ટરૂમ અને સમગ્ર યુનિવર્સિટીની બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક કેબલ નાખવાનું કામ હાથ ધરાશે. આ તમામ કામો માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની ચર્ચાઓ ઈસીની બેઠકમાં થઈ હતી. તો આ વર્ષથી જ કચ્છ યુનિવર્સિટીમાં પીએચડીનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ત્યારે પીએચડી કરવા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન પૂર્વે 60 કલાકનું કોર્સ વર્કનો અભ્યાસ કરાવવામાં આવશે. તેની સાથે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં વહીવટી મંજૂરીઓ, કોન્વોકેશનના હિસાબો, કર્મચારીઓના પડતર પ્રશ્નો, કોન્ટ્રાક્ટરોની મુદત વધારવા સંદર્ભેની મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માંડવે જવાય. આ કહેવતને સાર્થક કરતી ઘટના બની છે. સરકારી અધિકારી અને પદાધિકારી ધારે તો શું ન કરી શકે તેવી ઘટના શિક્ષણ જગતમાં બની છે. કચ્છના 400 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે અને અનેક બંદરો સ્થપાયા છે. ત્યારે માછીમારી કરીને ગુજરાન ચલાવતા માછીમારોના બાળકો અભ્યાસથી વંચિત રહી જતા હોય છે. ત્યારે માછીમારોના બાળકોને શિક્ષણ આપવા માટે કચ્છમાં 5 નવી હંગામી શાળાઓ શરૂ કરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રૂટીન મુલાકાત દરમિયાન મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરના દરિયાકાંઠે પહોંચ્યા હતા અને ત્યાં માછીમારોના બાળકો શિક્ષણથી વંચિત હોવાનું જણાતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને મુન્દ્રાની આસપાસ આવેલા બંદરોમાં બાળકોનું સર્વે કરવાનો આદેશ કર્યો હતો. જેમાં 420 જેટલા બાળકો શિક્ષણ મેળવવા ઈચ્છી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શિક્ષણ સમિતિની બેઠકમાં મુન્દ્રા તાલુકામાં આવેલા 5 નાના બંદરોમાં હંગામી શાળા શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી અપાયા બાદ આજથી 5 નવી હંગામી શાળા શરૂ કરવામાં આવી છે. ભદ્રેશ્વર નજીક આવેલા રંધ અને બાવળી, ગરોડિયા, જૂના બંદર અને કુતળી બંદર પર હંગામી શાળાઓ કાર્યરત કરાઈ છે. આસપાસની શાળાઓમાંથી હાલ શિક્ષકોને આ હંગામી શાળામાં અભ્યાસ કરાવવા માટે નિમણૂક આપવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે જ રંધ અને બાવળી શાળામાં 218 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે શાળામાં આવ્યા હોવાનું પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને શિક્ષણાધિકારી દ્વારા નવી હંગામી શાળાઓ શરૂ કરવા રસ દાખવ્યો હતો અને તેમને આ કાર્ય નિષ્ઠાપૂર્વક પૂર્ણ પણ કર્યું હતું. વર્ષોના વાયરા વીતી ગયા હોવા છતાં માછીમારોના બાળકોના અભ્યાસ વિશે કોઈએ વિચાર પણ નહોતો કર્યો. પરંતુ હવે માછીમારી સાથે સંકળાયેલા પરિવારના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા હોવાથી તેમના વાલીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોવાનું સંજય પરમારે જણાવ્યું હતું. આના અંદર એક વખત મારી મુલાકાત ભદ્રેશ્વરના અંદર હતી. એટલે ત્યાં માછીમારોના બાળકો જોયા મેં કે ત્યાં અભ્યાસથી વંચિત હતા. એટલે પછી અમે સર્વે ત્યાં કરાયો. ત્યાં મુન્દ્રાના અંદર 5 બંદરો આવેલા છે. એ 5 બંદર વિસ્તારના અંદર ત્યાં આગળ આપણે સર્વે કરાયો. એમાં 420 બાળકો આપણને મળ્યા સર્વેના અંદર. એ 420 બાળકો માટે દરેક બંદર ઉપર જ્યાં વાલીઓ કામ કરતા હોય, માછીમારીનો વ્યવસાય કરતા હોય, એ જગ્યા ઉપર જ આપણે 5 શાળાઓ આગામી જે અગાઉ જે શિક્ષણ સમિતિની મિટિંગ મળી એના અંદર અમે ઠરાવના અંદર લીધેલું હતું. એટલે ત્યાં આગળ આપણે 5 પેટા શાળાઓ આપણે ગઈકાલે માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને અમે બંને જણા જઈ અને ત્યાં શરૂ કર્યું છે. ત્યાં રંધ બંદર અને ગરુડિયા બંદરની મુલાકાતે અમે હતા. ત્યાં આગળ લગભગ 218થી વધુ બાળકો ત્યાં પહેલા જ દિવસે અભ્યાસ કરી રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં 400 બાળકોને ઉપરાંત બાળકોને આપણે શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડી છે. એટલે ત્યાં અત્યારે હાલ પૂરતા આપણે પેટા શાળાઓ શરૂ કરી છે અને ત્યાં આગળ સંખ્યા જળવાઈ રહેશે તો આપણે ત્યાં આગળ રેગ્યુલર શાળાઓ આપણે ત્યાં શરૂ કરીશું. અત્યારે ત્યાં નજીકની શાળાઓ માનો કે અમે ભદ્રેશ્વરના નજીકના જે 2 બંદરના બાળકો હતા એ માટે ભદ્રેશ્વરથી અમે વ્યવસ્થા કરી છે અને બાકીના જે બંદરો હતા ત્યાં નજીકની શાળાઓમાંથી અમે હાલ પૂરતા શિક્ષકની વ્યવસ્થા કરી છે અને પછી ત્યાં રેગ્યુલર શાળા શરૂ થશે પછી અમે રેગ્યુલર શિક્ષકો ત્યાં ભરીશું. સરકાર દ્વારા વાહવાહી મેળવવા અનેક યોજનાઓ અમલી બનાવાતી હોય છે તેમજ કેટલાક તગલખી ફરમાનો પણ કરાતા હોય છે. પરંતુ તેની વાસ્તવિક અમલવારી થઈ શકશે કે કેમ તેની ચકાસણી ક્યારે પણ કરવામાં આવતી નથી. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવાના આદેશો કરાયા હતા જેની અમલવારી પણ શરૂ કરી દેવાઈ છે. જોકે કચ્છની 113 પ્રાથમિક શાળાઓમાં નેટવર્ક જ ન હોય શિક્ષકો ઓનલાઈન હાજરી પૂરે કેવી રીતે તે સમસ્યા સર્જાઈ છે. ભૂતિયા વિદ્યાર્થીઓની માયાજાળ, અનિયમિતતા તેમજ ગુટલીબાજ શિક્ષકો પર લગામ કસવા રાજ્યના શિક્ષણ વિભાગે 28મી નવેમ્બરથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન હાજરી પૂરવાના આદેશને અમલી બનાવ્યો છે. આ નવો પ્રોજેક્ટ ઇન્ટરનેટ અને સર્વર પર જ નિર્ભર છે. ત્યારે કચ્છ સહિત રાજ્યભરમાંથી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. ભૌગોલિક વિષમતા ધરાવતા સરહદી કચ્છ જિલ્લાનો વિસ્તાર ખૂબ જ મોટો છે. આ જિલ્લામાં ગામડાઓ પણ વધુ પ્રમાણમાં છે. આ ગામોમાં હજુ પૂરતી માળખાકીય સુવિધાઓ પણ પહોંચી નથી જેથી ઇન્ટરનેટની સુવિધા વિશે તો વિચારી પણ ન શકાય. શિક્ષણના વ્યાપને વધારવા કચ્છના દુર્ગમ ગામોમાં પણ શાળાઓ શરૂ થઈ છે પરંતુ આવી શાળાઓમાં ખાનગી કંપનીના તો ઠીક પણ BSNLના નેટવર્ક પણ મળતા નથી.
ત્યારે ઓનલાઈન હાજરીના પ્રોજેક્ટની અમલવારી કઈ રીતે કરવી તે એક યક્ષ પ્રશ્ન છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે કચ્છની 113 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં નેટવર્કની સુવિધા જ નથી. ખાવડા બન્ની પંથકમાં આ સમસ્યા સૌથી વધુ છે. તો જિલ્લાની અન્ય શાળાઓમાં શિક્ષકોની 92%, જ્યારે વિદ્યાર્થીઓની 80% ઓનલાઈન હાજરી પૂરવામાં સફળતા મળી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આગામી 2 ડિસેમ્બરે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા યોજવાની હોવાથી કચ્છના ઉમેદવારો માટે ખાસ એસટી બસો દોડાશે. આ માટે વિભાગીય નિયામકે તમામ ડેપો મેનેજરોને સૂચના પણ આપી દીધી છે. કચ્છના ઉમેદવારોની બનાસકાંઠાના પાલનપુર સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. ત્યારે કચ્છમાંથી પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે હજારો વિદ્યાર્થીઓ પાલનપુર અને બનાસકાંઠા જવાના હોવાથી તેમના માટે એસટી વિભાગ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના પરીક્ષાર્થીઓને સવલત રહે તે માટે ખાસ બસો દોડાવવામાં જિલ્લાના તમામ 8 ડેપો મેનેજરોને સૂચના આપી દેવામાં આવી છે. જે ડેપો પરથી 52 થી 55 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પાલનપુર જવાના હશે તે ડેપો પરથી જ બસની વ્યવસ્થા કરવામાં આવશે. જેમ કે નખત્રાણામાંથી 30 અને માંડવીમાંથી 20 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા પાલનપુર જવાના હશે તો બંને બસ મથકો પરથી એક બસની વ્યવસ્થા કરવામાં આવશે. સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી છે, પરંતુ આ પરીક્ષાઓ માટે કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું નથી, જેના કારણે કચ્છના હજારો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવું પડે છે. ત્યારે જો કચ્છમાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાય તો કચ્છના વિદ્યાર્થીઓને સગવડતા મળી રહે તેમ છે. કચ્છમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિમાં પશુધન માટે વલસાડથી રેલવે રેક દ્વારા કચ્છમાં સતત વિપુલ પ્રમાણમાં ઘાસચારો ઠલવાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના વિશાળ પશુધનને ઘાસચારો અને પાણીની કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે સતત ચિંતા સેવીને આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્રના તે દિશામાં સતત પ્રયાસોથી આજે 12મી રેલવે રેક દ્વારા વધુ 4,25,000 કિલો ઘાસ કચ્છ આવી પહોંચ્યું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કચ્છમાં ઘાસચારાની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વલસાડથી અત્યાર સુધીમાં રેલવે રેક દ્વારા જ 42,59,000 કિલો ઘાસ ડાંગર પરાળનો જથ્થો કચ્છમાં લાવવામાં આવ્યો છે. ઉપરાંત વલસાડથી ટ્રકોના પરિવહન મારફતે પણ ઘાસનો અવિરત જથ્થો હાંસલ થઈ રહ્યો છે. વલસાડથી રસ્તા માર્ગે 41,87,000 કિલો ઘાસ કચ્છમાં લેવાતા રેલવે રેક અને ટ્રક પરિવહન દ્વારા વલસાડથી જ 84,46,000 કિલો ઘાસ ડાંગર પરાળનો જથ્થો કચ્છમાં પરિવહન થઈ ચૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 3,72,00,000 કિલો ઘાસ કચ્છને ફાળવાયું છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વન વિભાગ દ્વારા ફાળવાયેલ જથ્થામાંથી 1,88,00,000 કિલોગ્રામ કુલ ઉપાડ સાથે આજ સુધીમાં 3,11,00,000 કિલો ઘાસચારાનું કચ્છમાં વિતરણ કરી દેવાયું છે. આ ઉપરાંત કચ્છની ગૌશાળા પાંજરાપોળોને 38,40,000 કિલો ઘાસનું વિતરણ કરાયું છે. સાથે 1 ઓક્ટોબર 2018થી ઢોર દીઠ ₹25 પ્રતિદિન લેખે સબસિડી ચૂકવવાના રાજ્ય સરકારના નિર્ણય અનુસાર કચ્છની ગૌશાળા પાંજરાપોળોને ₹3,54,00,000 સબસિડી પર ચૂકવી દેવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.